ગીર સોમનાથ જિલ્લામાં જમીન સર્વેની કામગીરીને લઈને જમીન દફતરની કચેરી સામે સવાલો ઉભા થયા છે। પરિસ્થિતિ કંઈક એવી છે કે છેલ્લા એક વર્ષમાં 1091 જેટલી અરજીઓ ખેડૂતે કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 464 અરજીનો નિકાલ થયો છે। આ સિવાયની 627 જેટલી અરજીઓ આજે પણ પડતર પડેલી છે, જેની સામે આ વર્ષના 15 દિવસ બાકી રહ્યા છે। આ આંકડા પરથી ડીઆઈએલઆર કચેરીએ અત્યાર સુધીમાં 40% કામ પૂર્ણ કર્યું છે અને 60% કામ બાકી છે। બાકી કામગીરીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં સર્વે માટે અમરેલીની 4 ટીમો અને 5 સર્વેયરોને બોલાવવામાં આવી રહ્યા છે। હવે જ્યારે વર્ષ પૂરું થવાનું છે, ત્યારે અન્ય જિલ્લામાંથી આવેલી ટીમ અને સર્વેયર કઈ રીતે ખેડૂતોની અરજી પર કામ કરીને સર્વે પૂર્ણ કરશે, ત્યારબાદ તેનો રિપોર્ટ સરકારને કરશે, તેને લઈને પણ અનેક શંકાઓ થઈ રહી છે। અહીંયા ડીએલઆર કચેરી ખાતે મારે ટિપ્પણ અને જમીનના ટ્રેસિંગ કઢાવવાના હોય એ માટે આજે સવારે 10:30 ની આસપાસ જ્યારે કચેરી ખુલી ત્યારે હું અહીં પહોંચી ગયો હતો અને મેં મારી અરજી આપેલી હતી અને અત્યારે મને ટિપ્પણ અને ટ્રેસિંગ કાઢી દીધા છે। કેવું મારી તો અરજી આજે જે મેં આપેલી હતી એનો તો મને આજને આજે જ મારે જે ટિપ્પણ ટ્રેસિંગ જોતા હતા એ મને આપી દીધા છે। ત્યારે હું ટિપ્પણ લેવા માટે આવ્યો છે અને માપણીનું પૂછવા માટે આવ્યો। એટલે માપણીમાં અત્યારે સ્ટાફ ન હોવાથી માપણી થોડીક મોડી થાય છે ને ડિસેમ્બર 31 સુધીમાં બધો નિર્ણય લેવાઈ જશે। કેટલી વાર લાગે માપણીમાં? માપણીમાં આમ તો ઘણા વખત પહેલા અત્યારે સ્ટાફ ન હોય તો થોડીક વાર લાગે, બાકી સ્ટાફ હોય તો તરત જ અઠવાડિયે 15 દિવસમાં મહિના દિવસમાં માપણી આપી દેતા હોય। અત્યારે આઈ મોજણી અંતર્ગત ઓનલાઈન અરજીઓ ખેડૂત પોતાની અરજીઓ 7/12/8/6 નંબરના ઉતારા આધારે આઈપોર્ટ મોજણી અંતર્ગત ઓનલાઈન અરજીઓ કરી શકે છે। 1/1/2023 થી 15/12/2023 સુધી કુલ અરજીઓ આપણને મળેલી છે 1091। આજની તારીખે 627 અરજીઓ પેન્ડિંગ બોલે છે, કુલ 703 અરજીઓ બાકી બોલે છે। સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક સાહેબની વીસીઓ દ્વારા થતી સૂચનાઓ અને સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક સાહેબ ગાંધીનગરના પરિપત્રોને આધીન તમામ સર્વેયરો પાસે નોમ્સ મુજબ કામગીરીઓ લેવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં।